નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? હું દેવાંગ પ્રજાપતિ આપ સૌનું મારી આ યુટ્યુબ ચેનલ કે જેનું નામ છે દેવાંગ સર કેમિસ્ટ્રી માં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 12 રસાયણ વિજ્ઞાન બોર્ડ, ગુજકેટ, નીટ અને JEE જેવી પરીક્ષાઓ માટે એક નવું પ્રકરણ એકમ 9 કે જેનું નામ છે સંકીર્ણ સંયોજનો, તેની ઓલરેડી મિત્રો આપણે શરૂઆત કરી ચૂક્યા છો કે જે આપણે ગઈકાલે ઘણા પ્રીમિયરની અંદર જોડાયા હશે તથા ઘણા વિદ્યાર્થી મિત્રોએ રેકોર્ડેડ વિડીયો પણ જોયો હશે, વિડીયો નંબર 1 કે જેમાં પાઠની પ્રસ્તાવના અને વર્ણનના સિદ્ધાંતની આપણે ચર્ચા કરી હતી. હવે આજરોજ વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયો નંબર 2ની અંદર સવર્ગ સંયોજનોને લગતા પર્યાયોની શરૂઆત કરીશું. તે પહેલાં જે વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા છે તે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો મિત્રો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. ગઈકાલે આપણે એક નાનકડો મુદ્દો એ વિડીયોની અંદર આપણે લીધો ન હતો, દ્વિક્ષાર અને સંકીર્ણ સંયોજનો એના વચ્ચેનો તફાવત. તો સૌપ્રથમ આપણે તેની ચર્ચા કરીશું અને ત્યારબાદ આપણે સવર્ગ સંયોજનોને લગતા પર્યાયોની ચર્ચા કરીશું. તો મિત્રો એકમ 9 એમાં વિડીયો નંબર 1ની ચર્ચા ઓલરેડી આપણે કરી ચૂક્યા છે કે જેમાં વર્ણનના સિદ્ધાંતની ચર્ચા હતી. આજરોજ જે આ વાત છે એ વિડીયો નંબર 2ની છે મિત્રો, જેમાં સંકીર્ણ સંયોજનોમાં સવર્ગ સંયોજનોને લગતા પર્યાયો બરાબરની ચર્ચા આપણે કરીશું. એ પહેલાં દ્વિક્ષાર અને સંકીર્ણ આ બંનેનો તફાવત આપણે જોઈશું. બરાબર છે? તો ચાલો મિત્રો શરૂ કરીએ છીએ આજનો આ સરસ મજાનો વિડીયો. તો સૌપ્રથમ દ્વિક્ષાર અને સંકીર્ણ વચ્ચેનો તફાવતની ચર્ચા આપણે કરીએ. તો દ્વિક્ષાર તથા સંકીર્ણ બંને સંયોજનો બે અથવા વધારે સ્થાયી સંયોજનોના તત્વ યોગમિતીય ગુણોત્તરમાં સંયોગીકરણથી રચાય છે. પછી દ્વિક્ષાર હોય કે સંકીર્ણ હોય, આ બંને બે અથવા વધારે સ્થાયી સંયોજનોના તત્વ યોગમિતીય ગુણોત્તરથી બને છે. આ તો બંનેની સામ્યતા થઈ, બંનેમાં સમાનપણું. તેમ છતાં પણ તેઓ હકીકતમાં અલગ પડે છે. ટૂંકમાં બંનેની બનાવટ માટે આપણે સ્થાયી સંયોજનોનો તત્વયોગમિતીય ગુણોત્તર જ લેવાનો છે, પરંતુ તેમ છતાં તે અલગ છે. હવે જો અહીંયા સરસ મજાના MCQ છે જે ગુજકેટની અંદર પૂછાયેલા MCQ છે મિત્રો તથા બોર્ડમાં, બરાબર. કાર્ને લાઇટ કે જે KCl.MgCl2.6H2O જેવા દ્વિક્ષાર, પછી બીજો MCQ છે મોહરનો ક્ષાર FeSO4 into NH4 twice SO4.6H2O જે મોહરનો ક્ષાર છે મિત્રો, આ પણ બીજો MCQ. ત્રીજો MCQ પોટાશ એલમ KAl SO4 twice.12H2O વગેરેને પાણીમાં ઓગાળવામાં આવે. ટૂંકમાં આ ત્રણેય શું છે? દ્વિક્ષારના ઉદાહરણો. આ દ્વિક્ષારને જો પાણીમાં ઓગાળવામાં આવે તો તે સંપૂર્ણપણે સાદા આયનોમાં વિયોજિત થાય છે. ટૂંકમાં દ્વિક્ષારની અંદર જે દ્વિક્ષાર હોય એ પછી કાર્નેલાઇટ હોય, મોહર હોય કે પછી પોટાશેલમ હોય, જો એને પાણીની અંદર ઓગાળવામાં આવે તો એ સંપૂર્ણપણે સાદા આયનોમાં વિયોજિત થઈ જાય છે. આ તો વાત થઈ દ્વિક્ષારની. જ્યારે સંકીર્ણ સંયોજનો છે એની અંદર ધારો કે K4FeCN6 નું આયનીકરણ કરવામાં આવે
તો આપણને FeCN6 4- આયન Fe+2 અને Cn- આયનમાં વિયોજિત નથી થતો. ટૂંકમાં તે સંપૂર્ણપણે વિયોજિત થવાના નથી. બરાબર. દ્વિક્ષાર અને સંકીર્ણનો એક તફાવતનો મુદ્દો હું તમને અહીંયા સરસ રીતે કહું છું કે દ્વિક્ષારની અંદર એ સંપૂર્ણપણે સાદા આયનોમાં વિયોજિત થાય છે, જ્યારે સંકીર્ણ આયનોની અંદર એ પૂરેપૂરા સંપૂર્ણપણે સાદા આયનોમાં વિભાજિત થતા નથી. બરાબર. બાકી અહીંયા 3 MCQ મેં તમને કીધું: મોહરનો ક્ષાર, કાર્નેલાઇટ અને પોટાશ એલમ. બરાબર. તો મિત્રો, આ થઈ ગયો મૂળભૂત તફાવત દ્વિક્ષાર અને સંકીર્ણ વચ્ચેનો, જે આપણે ગઈકાલે જે રાત્રે 9 વાગ્યાના પ્રીમિયર સેશનમાં જે બાળકો જોડાયા હતા એમને ખબર છે, તે આપણે ભૂલાઈ ગયો હતો. બરાબર. હવે આપણે એક નવું પ્રકરણ છે મિત્રો, સવર્ગ સંયોજનોના લગતા પર્યાયો. એટલે એ પ્રકરણને સમજવા માટે અમુક બેઝિક ટર્મિનોલોજીની સમજણ આપણે મેળવવી પડે છે. તો સૌપ્રથમ તેની ચર્ચા આપણે કરીશું. તો અલગ અલગ શબ્દાર્થ છે મિત્રો આપણી પાસે. એ અલગ અલગ શબ્દાર્થ આપણે એક એક કરીને જોવાના છે. એમાં સૌપ્રથમ શબ્દ છે, અથવા તો ટર્મિનોલોજી અંગ્રેજીમાં કહીએ તો સવર્ગ સ્પીસીસ. અહીંયા જના બદલે જબલાનો જ આવે છે, પરંતુ ટાઈપિંગ મિસ્ટેક છે. બરાબર. આના બદલે ઝ છે. સવર્ગ સ્પીસીસ. તો જોઈએ શું છે આ સવર્ગ સ્પીસીસની વાત. બરાબર. તો સૌપ્રથમ સવર્ગ સ્પીસીસ મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન જે નિશ્ચિત સંખ્યાના આયનો અથવા અણુઓ સાથે બંધિત હોય છે તે ધરાવે છે. એટલે કે સવર્ગ સ્પીસીસની અંદર શું હાજર હોય? તો કે ભાઈ ધાતુ પરમાણુ, બરાબર, અને એની સાથે બીજા જોડાયેલા આયનો, બરાબર, જેને આપણે શું કહીએ છીએ? લિગેન્ડ. બરાબર. એ બંને સાથે બંધિત હોય છે, તે ધરાવે છે સવર્ગ સ્પીસીસ. ઉદાહરણ તરીકે આપણે એક એક ઉદાહરણ લઈશું. બરાબર. તો જો સૌપ્રથમ આપણી પાસે છે COCl3 NH3 3 વખત. આ સવર્ગ સ્પીસીસ છે. બરાબર. ત્યારબાદ બીજું છે આપણી પાસે NiCO4. આ પણ એક સવર્ગ સ્પીસીસ છે. ત્રીજું ઉદાહરણ છે આપણી પાસે PtCl2 NH3 2 times. બરાબર. આ પણ એક સવર્ગ સ્પીસીસનું ઉદાહરણ છે. ત્યારબાદ FeCN6 4-. આ પણ એક સવર્ગ સ્પીસીસનું ઉદાહરણ છે. અન્ય એક ઉદાહરણ લઈએ આપણે CONH3 6 times +3. આ પણ એક સવર્ગ સ્પીસીસનું ઉદાહરણ છે. બરાબર. તો હવે જો સૌપ્રથમ છે આપણી પાસે COCl3 NH3 3 times. બરાબર. જે સવર્ગ સ્પીસીસ છે આખું, આ ચોરસ કાઉન્સવાળું. બરાબર. જેમાં કોબાલ્ટ આયન છે. બરાબર. 3 એમોનિયાના અણુ, જો 3 NH3ના અણુ છે અને 3 ક્લોરાઇડના અણુ સાથે જોડાયેલા છે, ઘેરાયેલો છે ટૂંકમાં. બરાબર. એ જ રીતે અન્ય ઉદાહરણમાં તમે જો, અહીંયા નિકલની આજુબાજુ 4 ખૂણે CO જોડાયેલો છે 4 વખત. એ જ રીતે અહીંયા પ્લેટિનમ ધાતુ આયન છે. બરાબર. જ્યારે આ ક્લોરિન અને NH3 બંને બે વાર છે. બરાબર. જે લિગેન્ડ કહેવાય છે. બરાબર. અહીંયા જો ક્લોરિન અને NH3 આ બંને લિગેન્ડ છે. જો લિગેન્ડનો હું કેપિટલ L કરું છું, આ પણ લિગેન્ડ છે. બરાબર. આ ધાતુ આયન એટલે M કરું છું. બરાબર. એ જ રીતે અહીંયા મેટલ એટલે M, ધાતુ, લિગેન્ડ એટલે L. એ જ રીતે પ્લેટિનમ અહીંયા મેટલ M, ક્લોરિન લિગેન્ડ, NH3 લિગેન્ડ. બરાબર. એ જ રીતે Fe એટલે કે લોખંડ, કે જેને આપણે મેટલ કહીએ છીએ. બરાબર. અને Cn એટલે કે લિગેન્ડનું ઉદાહરણ છે. બરાબર. એ જ રીતે અહીંયા કોબાલ્ટ એ ધાતુ આયન છે, તથા NH3
એ લિગેન્ડનું ઉદાહરણ છે. બરાબર મિત્રો. અને આ જે આખો કાઉન્ટ્સ છે, ચોરસ કાઉન્ટ્સ, એને આપણે શું કહીએ છીએ? સવર્ગ સ્પીસીસ. બરાબર, સવર્ગ સ્પીસીસ. તો સૌ પ્રથમ શબ્દ આપણે જોયો સવર્ગ સ્પીસીસ શું છે અને તેનું ઉદાહરણ. બરાબર. ત્યારબાદ આપણે આગળ વધીશું. હવે છે આપણી પાસે મધ્યસ્થ પરમાણુ અને આયન. બરાબર. તો સૌ પ્રથમ આપણે ચર્ચા શેની કરી? તો કે સવર્ગ સ્પીસીસની. સવર્ગ સ્પીસીસ બાદ હવે આપણે જે ચર્ચા કરવાના છે એ છે મધ્યસ્થ પરમાણુ અથવા તો આયન. તો જો સવર્ગ સ્પીસીસમાં આવેલા પરમાણુ કે આયન કે જેની આસપાસ નિશ્ચિત સંખ્યામાં આયન સમૂહ ચોક્કસ ભૌમિતિક ગોઠવણીમાં બંધિત હોય છે, તે પરમાણુ આયનને આપણે મધ્યસ્થ પરમાણુ અથવા તો આયન કહેવાય છે. ફરીથી, સવર્ગ સ્પીસીસમાં આવેલા પરમાણુ હોય કે આયન હોય કે જેની આસપાસ નિશ્ચિત સંખ્યામાં આયન અથવા સમૂહ ચોક્કસ ભૌમિતિક ગોઠવણીમાં ગોઠવાયેલો હોય બંધો દ્વારા, તે પરમાણુ આયનને આપણે મધ્યસ્થ પરમાણુ કે આયન કહીએ છીએ. ઉદાહરણ તરીકે NiCl2. બરાબર. અને H2O જે છે એ 4 વખત છે. બરાબર. એ જ રીતે અન્ય ઉદાહરણ લઈએ આપણે. બીજું છે COCl, NH3 5 વખત અને આખાનો વીજભાર છે +2. બરાબર. ત્યારબાદ અન્ય ઉદાહરણ લઈએ FeCN6 -3. બરાબર. આ ત્રણ સવર્ગ સ્પીસીસના ઉદાહરણ છે. બરાબર. હમણાં જ આપણે આગળનો મુદ્દો જોયો. આ NiCl2 H2O 4 ટાઈમ્સ, COCl NH3 5 ટાઈમ્સ અને FeCN6 -3. આ ત્રણ સવર્ગ સ્પીસીસના ઉદાહરણ છે. પરંતુ આમાં મધ્યસ્થ પરમાણુ અથવા તો આયન કયો છે? બરાબર, તેની આપણે વાત કરીએ. તો જો સૌપ્રથમ NiCl2 H2O 4 ટાઈમ્સ જે છે એમાં મધ્યસ્થ પરમાણુ તરીકે અથવા તો આયન તરીકે છે Ni+2. બરાબર. એ જ રીતે અહીંયા બીજું COCl NH3 5 ટાઈમ્સ +2નો વીજભાર છે. બરાબર. એમાં મધ્યસ્થ પરમાણુ અથવા તો આયન કયો થાય? તો તેની અંદર થશે CO કોબાલ્ટ +3. બરાબર. એ જ રીતે અહીંયા FeCN6 -3, તો તેની અંદર આનો વીજભાર થશે Fe+3. બરાબર. તો મિત્રો, આ થયા મધ્યસ્થ પરમાણુ અથવા તો આયનનું ઉદાહરણ. બરાબર. હવે જો આવા મધ્યસ્થ પરમાણુ અથવા તો આયનને આપણે શું કહેવાય છે? તો કે તેને આપણે લુઈસ એસિડ બરાબર, લુઈસ એસિડ તરીકે પણ ઓળખાઈ શકાય છે. કોણ? તો કે આ જે મધ્યસ્થ પરમાણુ અથવા તો આયન છે તેને આપણે લુઈસ એસિડ તરીકે ઓળખી શકીએ છીએ. ઓકે. તો આ વાત થઈ મિત્રો મધ્યસ્થ પરમાણુ અને આયનની. ત્યારબાદ આગળ વધીશું આપણે. હવે જે આપણી પાસે લિગેન્ડ, તો આ લિગેન્ડ શું છે તેની આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે સવર્ગ સ્પીસીસની ચર્ચા કરી, ત્યારબાદ મધ્યસ્થ પરમાણુ અથવા તો આયનની ચર્ચા કરી. હવે આપણી પાસે લિગેન્ડ શું છે તેની ચર્ચા આપણે કરીશું. તો સૌપ્રથમ સ્પીસીસમાં મધ્યસ્થ પરમાણુ અથવા તો આયન, એના સાથે બંધિત આયન અથવા અણુને આપણે શું કહીએ છીએ? લિગેન્ડ. બરાબર. કોઈ પણ સ્પીસીસ હોય, સવર્ગ સ્પીસીસ, એમાં મધ્યસ્થ પરમાણુ આયન સાથે બંધિત આયન અથવા અણુ, એને આપણે શું કહેવાય છે? લિગેન્ડ. આ સાદા આયન જેવા કે Cl-, નાના અણુઓ જેવા કે H2O અથવા NH3, મોટા અણુઓ જેવા કે NH2CH2CH2NH2 અથવા NCH2CH2NH3 2 ટાઈમ્સ, અથવા બૃહદ અણુઓ જેવા કે પ્રોટીન પણ હોઈ શકે છે. ટૂંકમાં તમને એમ પૂછે
કે લિગેન્ડ એટલે શું, તેના ઉદાહરણ આપો, તો તમારે આટલું લખવાનું થાય. સવર્ગ સ્પીસીઝમાં મધ્યસ્થ પરમાણુ આયન સાથે બંધિત આયન અથવા અણુને આપણે શું કહીએ છીએ? લિગેન્ડ. આ સાદા આયન જેવા કે Cl-, નાના અણુઓ જેવા કે H2O અથવા NH3, મોટા અણુઓ જેવા કે NH2 CH2 CH2 NH2 અથવા NCH2 CH2 NH2 3 ટાઈમ્સ કૌંસની બહાર, અથવા બૃહદ અણુઓ જેવા કે પ્રોટીન પણ હોઈ શકે છે. તો આ તો વાત થઈ લિગેન્ડ શું છે અને તેના ઉદાહરણની. બરાબર. હવે આપણી પાસે એક પ્રશ્ન છે આની અંદર, લિગેન્ડનું વર્ગીકરણ. તો લિગેન્ડનું વર્ગીકરણ તમને અલગથી પ્રશ્ન પૂછે મિત્રો. તો સૌપ્રથમ છે આપણી પાસે એકદંતીય લિગેન્ડ. તો જોઈએ આપણે, જ્યારે લિગેન્ડ ધાતુ આયન સાથે એકાંકી દાતા પરમાણુ દ્વારા બંધિત થાય છે. ધાતુ આયન સાથે કોઈ એક જ પ્રકારના દાતા પરમાણુ સાથે તે બંધિત થાય છે, ધાતુ આયન લિગેન્ડ સાથે. તો તેવા લિગેન્ડને આપણે એકદંતી લિગેન્ડ કહેવામાં આવે છે. જેવા કે ઉદાહરણમાં છે Cl-, H2O અથવા NH3. આ ત્રણને આપણે એકદંતીય લિગેન્ડ કહેવાય છે. તો આ થઈ વાત એકદંતીય લિગેન્ડ એટલે શું અને તેના ઉદાહરણની. ત્યારબાદ દ્વિદંતીય લિગેન્ડ. શું છે આપણી પાસે? દ્વિદંતીય લિગેન્ડ. તો જો જ્યારે લિગેન્ડની એકના બદલે શું લગાડી દેવાનું? બે. બરાબર. એકદંતીયમાં આપણે એક લગાડેલું, તો અહીંયા દ્વિદંતીયમાં આપણે બે દાતા પરમાણુઓ દ્વારા બંધિત થાય. જેમ કે તેના ઉદાહરણો છે આપણી પાસે CH2 CH2 NH2 NH2, જેને આપણે ઇથેન 1,2 ડાયમાઇન, શોર્ટમાં EN કહેવાય છે, ઇથિલિન ડાયમાઇન, અથવા C2O4 -2, જેને આપણે ઓક્ઝેલેટ કહેવાય છે. આ બંને જે છે એ દ્વિદંતીય લિગેન્ડના ઉદાહરણ છે. તો આ વાત થઈ દ્વિદંતીય લિગેન્ડ એટલે શું, એની વ્યાખ્યા અને તેનું ઉદાહરણ. ત્યારબાદ આપણી પાસે છે બહુદંતીય લિગેન્ડ. બરાબર. કેવા? બહુદંતીય. તો જો એ જ રીતે જ્યારે અનેક દાતા, એક હોય તો એકદંતીય, બે હોય તો દ્વિદંતીય, અને અનેક દાતા પરમાણુ એક જ લિગેન્ડમાં હાજર હોય, તો તેને આપણે બહુદંતીય લિગેન્ડ કહેવાય છે. જેમ કે NCH2 CH2 NH2 3 ટાઈમ્સ, તો લિગેન્ડને બહુદંતીય લિગેન્ડ કહે છે. ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટ આયન, કે જેને આપણે EDTA કહીએ છીએ મિત્રો. બરાબર. જો અહીંયા દોરેલો છે. કેમ આનું નામ ઇથિલિન ડાયમાઇન ટેટ્રા એસિટેટ છે? જો કહી દો. CH2 એટલે 2 કાર્બન એટલે ઇથિલિન, 2 વખત એમાઇન છે એટલે ડાયએમાઇન, એક વાર એસિટેટ, આ 2 વાર એસિટેટ, આ 3 વાર એસિટેટ અને આ 4 વાર એસિટેટ, એટલે 4 વખત એસિટેટ એટલે EDTA. આ રીતના એનું નામકરણ થાય, EDTA, ઇથિલિન ડાયઅમાઇન ટેટ્રા એસિટેટ. બરાબર. જે અગત્યનો ષટદંતીય લિગેન્ડ છે મિત્રો. કયો? ષટદંતીય. બરાબર. તે 2 નાઇટ્રોજન પરમાણુ આપણે જોઈ શકીએ છીએ. અહીંયા જો આ 1 અને આ 2 નાઇટ્રોજન પરમાણુ અને 4 ઓક્સિજન પરમાણુ દ્વારા મધ્યસ્થ પરમાણુ સાથે બંધિત થાય છે. બરાબર. જેને આપણે શું કહીએ છીએ? EDTA. ત્યારબાદ જ્યારે દ્વિ અથવા બહુદંતીય લિગેન્ડ, કોણ દ્વિ અથવા બહુદંતીય લિગેન્ડ તેના 2 અથવા વધારે દાતા પરમાણુને એક સાથે એકાકી ધાતુ આયનને બંધિત થવા ઉપયોગ કરે છે. ફરીથી, જ્યારે દ્વિ અથવા તો બહુદંતીય લિગેન્ડ તેના 2 અથવા તો વધારે દાતા પરમાણુને એક સાથે એકાકી ધાતુ આયનને બંધિત થવા ઉપયોગ કરે, ત્યારે તેને આપણે શું કહે છે? કિલેટ લિગેન્ડ કહેવાય છે. બરાબર. અને આવા લિગેટિંગ સમૂહને સંખ્યાને લિગેન્ડની દંતીયતા કહેવામાં આવે છે. બરાબર. આવા લિગેટિંગ સમૂહની સંખ્યાને આપણે લિગેન્ડની દંતીયતા કહે છે. બરાબર. આવા સંકીર્ણો કિલેટ સંકીર્ણો કહેવાય છે. કેવા? કિલેટ સંકીર્ણો. અને તે સમાન પ્રકારના એકદંતીય લિગેન્ડ ધરાવતા સમાન પ્રકારના સંકીર્ણો કરતાં વધારે સ્થાયી હોવાનું વલણ ધરાવે છે. બરાબર.
એના માટે વિભાગ 9.8 એટલે આપણે આગળ જોઈશું, બરાબર, કારણ, પરંતુ આ 9.8 એટલે આપણે ડિલીટેડ સિલેબસમાં છે એટલે કારણ કરવાની જરૂરિયાત નથી, બરાબર. તો જો લિગેન્ડ કે જે બે જુદા જુદા દાતા પરમાણુ, બરાબર, અહીંયા શું હતું કે લિગેન્ડ દ્વિ અથવા બહુદંતીય લિગેન્ડ તેના બે અથવા વધારે દાતા પરમાણુ એક સાથે એકાકી ધાતુ આયનને બંધિત થતા, તેને આપણે કિલેટ કીધું હતું. હવે જો શું કહે છે, લિગેન્ડ કે જે બે જુદા જુદા દાતા પરમાણુ ધરાવે છે તથા તે પૈકીના કોઈ એક દાતા પરમાણુ વડે સંકીર્ણમાં લિગેન્ડ જોડાય છે, તેને આપણે ઉભયદંતી લિગેન્ડ કહીએ છીએ. તેનું ઉદાહરણ દ્વારા આપણે સ્પષ્ટીકરણ આગળ કરીએ, બરાબર. તો જો ફરીથી લિગેન્ડ કે જે બે જુદા જુદા દાતા પરમાણુ, લિગેન્ડ એક પરંતુ દાતા પરમાણુ બંને જુદા જુદા, બરાબર, તો તેવા લિગેન્ડને આપણે ઉભયદંતી લિગેન્ડ અથવા તો અંગ્રેજીમાં એમ્બિડેન્ટેડ લિગેન્ડ કહે છે. એના ઉદાહરણમાં આપણી પાસે NO2-1 અને SCN-1 છે, બરાબર. NO2-1 આયન મધ્યસ્થ ધાતુ આયન સાથે નાઇટ્રોજન સાથે જોડાશે અથવા તો ઓક્સિજન સાથે જોડાય અને સંકીર્ણ બનાવે છે, બરાબર. આ વાત થઈ NO2, એક ઉદાહરણ પહેલું. બીજા ઉદાહરણમાં આપણી પાસે SCN- છે, બરાબર. આ બંને આપણે જોઈએ આગળ. જો સૌપ્રથમ NO2-1, તો જો આ આપણે મેટલ એટલે કે ધાતુ આયન, બરાબર. આ આપણું લિગેન્ડ NO2-1 માંથી જો ધાતુ સાથે કોણ જોડાયેલું છે તો કે નાઇટ્રોજન, એટલે જો નાઇટ્રાઇટો અંગ્રેજીમાં લખેલું છે પણ એટલું તો આપણને આવડે છે, નાઇટ્રાઇટો, બરાબર, જેમાં નાઇટ્રોજન કેન્દ્રિત છે, બરાબર. નાઇટ્રોજન ધાતુ સાથે જોડાયેલો છે. એ જ રીતે જો આપણી પાસે છે નાઇટ્રાઇટોની અંદર અહીંયા એમાં ઓક્સિજન કેન્દ્રિત છે. જો આ ઓક્સિજન જે છે એ આ ધાતુ સાથે જોડાયેલો છે, બરાબર. તો આ બંને જો ઉદાહરણ છે, એકમાં નાઇટ્રોજન જોડાયેલો છે ધાતુ સાથે અને બીજામાં ઓક્સિજન છે ધાતુ સાથે, બરાબર. એટલે બંને નાઇટ્રાઇટો આપણે કહીએ છીએ, બરાબર. તો આને આપણે કેવું ઉભયદંતી લિગેન્ડ કહેવાય. કેવું? ઉભયદંતી. એ જ રીતે થાયોસાઇનેટો કે જેમાં ધાતુ સાથે સલ્ફર જોડાયેલું છે, બરાબર, અને આઇસોથાયોસાઇનેટો કે જેમાં ધાતુ સાથે નાઇટ્રોજન જોડાયેલો છે, બરાબર. આ પણ ઉભયદંતી લિગેન્ડનું એક અન્ય ઉદાહરણ છે. ત્યારબાદ આપણે આગળ વધીએ. સવર્ગ આંક એટલે શું? બરાબર. તો સંકીર્ણમાં ધાતુ આયનના સવર્ગ આંકને, જેને અંગ્રેજીમાં આપણે કોઓર્ડિનેશન નંબર, એના ઉપરથી શોર્ટમાં CN તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. ધાતુ આયનના સવર્ગ આંકને, બરાબર, એને આપણે શું કહીએ છીએ? કોઓર્ડિનેશન નંબર અંગ્રેજીમાં. કે લિગેન્ડના દાતા પરમાણુની સંખ્યા જેની સાથે ધાતુ સીધી જ બંધિત થયેલી હોય છે તેને સવર્ગ આંક કહેવાય છે, બરાબર. શું કહે છે? એટલે કે આપણે જે આગળ ગઈકાલે વર્નરના સિદ્ધાંતની અંદર જે પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતાનો કન્સેપ્ટ ભણી ગયા, તેમાં જે દ્વિતીયક સંયોજકતા હતી, બરાબર, આ દ્વિતીયક સંયોજકતા જ આપણો સવર્ગાંક. ઉદાહરણ તરીકે PTCl6-2, બરાબર. કોણ છે? PTCl6-2, બરાબર. તો આની અંદર પ્લેટિનમ જે છે, બરાબર, એનો સવર્ગાંક કેટલો છે? 6, બરાબર. કેટલો? 6. જો અહીંયા કેટલા છે? 6 લિગેન્ડ છે ને, એટલા માટે.
એ જ રીતે NiNH3 કે અહીંયા નિકલનો સવર્ગાંક છે એ કેટલો છે? 6 નહીં 4. કેટલી વાર છે? એક જ મિનિટ. લિગેન્ડ કેટલી વાર છે એ જોઈ લો એટલે આપણો જવાબ આવી જાય. તો લિગેન્ડ અહીંયા 4 વખત છે એટલે નિકલનો અહીંયા થશે 4. બરાબર. એટલે પ્લેટિનમ 6 છે અને નિકલ છે 4 સવર્ગાંક ધરાવે છે. એ જ રીતે અહીંયા તો આ તો વાત હતા ક્લોરિન અને NH3 કેવા લિગેન્ડ હતા? એકદંતીય. બરાબર. કેવા? એકદંતીય. બંને કોણ કોણ? તો કે ક્લોરિન તથા NH3. જ્યારે હવે આપણી પાસે જે ઉદાહરણ છે કેવું છે? દ્વિદંતીયનું. બરાબર. તો જો એ 3 વખત છે એટલે Fe માટે 6 થશે કારણ કે આ 3 દુ 6. એ જ રીતે Feના 6 સવર્ગાંક કોબાલ્ટ ઇથિલિન ડાયમાઇન એ પણ કેવું છે? દ્વિદંતીય લિગેન્ડનું ઉદાહરણ છે. બરાબર. 3 વખત છે એટલે કોબાલ્ટનો પણ 6 સવર્ગાંક થાય. મિત્રો, ધાતુ માટે સવર્ગ આંકની જે કિંમત હોય છે એ ફિક્સ હોય છે. બરાબર. જો અહીંયા પ્લેટિનમ માટે 6, નિકલ માટે 4, લોખંડ Fe માટે 6 અને કોબાલ્ટ માટે 6 છે. બરાબર. તો આ રીતે સવર્ગાંક શું છે તેની માહિતી આપણે મેળવી શકીએ છીએ. જો સવર્ગ આંકના MCQ આપણને મિત્રો પૂછી શકે છે. બરાબર. JEE, નીટ જેવી પરીક્ષાઓની અંદર સવર્ગ આંક ગુજકેટ બોર્ડ, બરાબર, એમાં જે MCQ પૂછાતા હોય છે. બરાબર. એ MCQની અંદર આપણને સવર્ગ આંકના MCQ આપણને પૂછી શકે છે. બરાબર. ત્યારબાદ આપણી પાસે જે ટોપિક છે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. એ પહેલાં એક નાનકડી વાત કરી દઉં કે અહીં એ નોંધવું અગત્યનું છે કે મધ્યસ્થ પરમાણુ અથવા આયન જે છે એનો સવર્ગ આંક મધ્યસ્થ પરમાણુ આયન સાથે લિગેન્ડ દ્વારા રચાતા. બરાબર. જો એની અંદર કહી દઉં તમને, લિગેન્ડ દ્વારા 2 પ્રકારના બંધો રચાતા, એક સિગ્મા અને બીજું પાઈ. તો એમાંથી સવર્ગાંકની અંદર આપણે ગણતરી કોને લેવાના છે? માત્ર કોઓર્ડિનેશન નંબર એટલે અંગ્રેજીમાં સવર્ગાંક, ગુજરાતીમાં કહીએ છીએ. એની અંદર ગણતરીમાં માત્ર આપણે કોણ લેવાનું છે? સિગ્મા પ્રકારના બંધ. તેમાં પાઈ બંધ જે છે એની ગણતરી સવર્ગાંકમાં કરવાની નથી. બરાબર. કારણ કે નહીં તો ભૂલ થશે પાછી. બરાબર. ચાલો ત્યારબાદ આપણે વાત કરીશું સવર્ગ પ્રભાવ ક્ષેત્રની. તો જો સવર્ગ પ્રભાવ ક્ષેત્ર તો મધ્યસ્થ પરમાણુ આયન અને તેની સાથે જોડાયેલા લિગેન્ડને ચોરસ કાઉન્ટ્સમાં સમાવે છે. બરાબર. અને તેને સામૂહિક રીતે આપણે શું કીધું છે? સવર્ગ પ્રભાવ ક્ષેત્ર નામ આપવામાં આવેલું છે. આયનીકરણ પામતા સમૂહ કાઉન્ટ્સની બહાર લખાય છે જેને આપણે શું કહીશું? પ્રતિ આયન. કેવા? પ્રતિ આયન. બરાબર. ઉદાહરણ તરીકે આપણી પાસે છે K4FeCN6. આ સંકીર્ણની અંદર જો આનું આયનીકરણ કરવામાં આવે, બરાબર, તો આપણને 2 આયનો મળશે, એક ધન આયન તરીકે અને બીજો ઋણ આયન તરીકે. તો ધન આયનમાં આપણને મળશે K+, બરાબર, જ્યારે ઋણ આયનમાં આપણને આખું આ કાઉન્ટ્સ મળવાનું છે FeCN 6 વખત આખો કાઉન્ટ્સ. બરાબર. હવે અહીંયા જો K છે એ 4 વખત છે એટલે 4K+1 થશે, જ્યારે અહીંયા FeCN6 જે છે એ થશે -4. બરાબર. તો આ રીતે આની અંદર આ જે છે એ સવર્ગ પ્રભાવ ક્ષેત્ર છે આખું. બરાબર. જ્યારે આ 4K+ છે એને આપણે પ્રતિ આયન કહેવામાં આવે છે. બરાબર. ત્યારબાદ આગળ વધીશું સવર્ગ બહુફલક. કેવું? સવર્ગ બહુફલક.
તો મધ્યસ્થ પરમાણુ અથવા આયન સાથે સીધા જ જોડાયેલા છે તે લિગેન્ડ પરમાણુની અવકાશીય ગોઠવણી મધ્યસ્થ આયનને સવર્ગ બહુફલક તરીકે વ્યાખ્યાયિત કરે છે. ટૂંકમાં મધ્યસ્થ આયનની આજુબાજુ લિગેન્ડ કેવી રીતના જોડાયેલા છે તેની ગોઠવણીને આપણે સવર્ગ બહુફલક કહીએ છીએ. ખૂબ જ સામાન્ય સવર્ગ બહુફલકમાં આપણી પાસે અષ્ટફલકીય, સમચોરસ અને સમચતુષ્ફલકીય આ 3 વધારે પડતા જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપણે CONH3 એ અષ્ટફલકીયનું ઉદાહરણ છે. બરાબર, જો એ દોરીશું આપણે. અષ્ટફલકીયનો આકાર તમે જોયો અહીંયા. તો સૌ પ્રથમ વચ્ચે મધ્યમાં કોબાલ્ટ, બરાબર, ઉપરની તરફ NH3, એ જ રીતે નીચેની તરફ પણ NH3, બરાબર. એ જ રીતે અહીંયા આવી રીતના ત્રુટક રેખાઓ દોરેલી છે, તેમાં પણ આપણે દોરીશું NH3. આ જ રીતે અહીંયા પણ આમ ત્રુટક રેખાઓ વડે NH3, બરાબર. જ્યારે અહીંયા આવી રીતના ઘન ફાચર દોરેલા છે, બરાબર, ત્યાં પણ આપણે દોરીશું NH3. એ જ રીતે એ જ વસ્તુ અહીંયા દોરવામાં આવશે, ઘન ફાચર, બરાબર. આખાનો વીજભાર કેવો છે? તો કે +3, બરાબર. તો આ અષ્ટફલકીયનું ઉદાહરણ થાય, CONH3 6 ટાઈમ +3. એ જ રીતે આપણી પાસે સમચતુષ્ફલકીય છે. તો સમચતુષ્ફલકીયનું ઉદાહરણ આપણી પાસે છે NiCO4, બરાબર. તો તે પણ આપણે દોરીશું. વચ્ચે મધ્યમાં Ni, ઉપરની તરફ CO જે લિગેન્ડ છે આપણો. અહીંયા ક્રોસમાં ડાબી તરફ પણ CO. અહીંયા ઘનફાચરમાં આવશે CO, જ્યારે અહીંયા ડેશ ફાચરમાં આવશે CO, બરાબર. તો NiCO4 અને બાકી કાઉન્ટ્સ. ઓકે, તો આ થઈ ગયું સમચતુષ્ફલકીયનું ઉદાહરણ. જ્યારે હજી એક ઉદાહરણ છે આપણી પાસે, યસ, સમચોરસ. કેવું? સમચોરસ. તો સમચોરસનું ઉદાહરણ છે આપણી પાસે PtCl4-2. તો મધ્યમાં ધાતુ આયન છે પ્લેટિનમ, બરાબર. બાકી 4 ખૂણાઓ ઉપર આપણી પાસે ક્લોરીન 1 વખત, ક્લોરીન 2 વખત, ક્લોરીન 3 વખત અને ક્લોરીન 4 વખત. આખાનો વીજભાર આપણને આપવામાં આવ્યો છે, કાઉન્ટ્સ પૂરું આપણું, અને વીજભાર છે -2, બરાબર. આ કેટલાક જુદા જુદા સવર્ગ ફલકના આકાર આપણે જોયા, બરાબર. ત્યારબાદ આટલું તો છે જ, પરંતુ એ સિવાય બીજા અન્ય આકાર પણ છે. આ તો આપણે આગળ તો 3 મુખ્ય જોયા જે સામાન્ય રીતે જોવા મળે છે. એ સિવાય ત્રિકોણીય દ્વિપિરામિડ કે જેમાં આ રીતના વચ્ચે મધ્યસ્થમાં ધાતુ આયન M, ઉપર નીચે ડાબી બાજુ લેફ્ટ અને રાઇટ હેન્ડ સાઈડ 2 L લિગેન્ડ પરમાણુ આવેલા છે, જેમાં લિગેન્ડની સંખ્યા ગણતરી કરો તો 5 છે, બરાબર. અને બીજું એક અન્ય છે સમચોરસ પિરામિડલ. એમાં પણ વચ્ચે ધાતુ આયન છે અને આજુબાજુ 1, 2, 3, 4 અને 5 લિગેન્ડ ગોઠવાયેલા હોય છે. ત્યારબાદ છે આપણી પાસે મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક. શું છે? મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક. તો સંકીર્ણમાં મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક
એ રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે તે મધ્યસ્થ પરમાણુ સાથે ભાગીદારી થયેલ ઇલેક્ટ્રોન યુગ્મ સાથે બધા જ લિગેન્ડ દૂર કર્યા પછી ધરાવતો વીજભાર છે. બરાબર, દરેક વીજભાર દૂર થઈ જાય પછી જે ધાતુ આયન પાસે વધે એને આપણે મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક કહીએ છીએ. આ ઓક્સિડેશન આંકને સંકીર્ણ સ્પીસીસના નામની પછી કાઉન્ટ્સમાં રોમન આંકડામાં રજૂ કરવામાં આવે છે. શેમાં? રોમન નંબર્સમાં. ઉદાહરણ તરીકે CuCN4-3, બરાબર, જેમાં આયનીકરણ કરો, બરાબર, તો કોપરનો ઓક્સિડેશન આંક આપણને +1 મળે છે, જે આપણે Cu અને રોમન આંકડામાં 1 તરીકે લખી શકાય છે. તો આ વાત થઈ મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક. ત્યારબાદ આપણી પાસે 2 માર્ક્સની અંદર સરસ મજાનો પ્રશ્ન છે, હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ. જો હોમો એટલે કેવા? તો કે સમાન, અને હિટ્રો એટલે કેવા? તો કે અલગ, જુદા. બરાબર, તો એવા સંકીર્ણ કે જેમાં ધાતુ એક જ પ્રકારના દાતા સમૂહ સાથે બંધિત હોય, એક જ પ્રકારના દાતા પરમાણુ, તો એવા સંયોજનોને આપણે હોમોલેપ્ટિક સંકીર્ણ કહીએ છીએ. દાખલા તરીકે CuNH3 જેમાં જો આ એક જ પ્રકારનો NH3 લિગેન્ડ જોડાયેલો છે તો તેને હોમોલેપ્ટિક સંકીર્ણ તરીકે ઓળખાય છે. જ્યારે સંકીર્ણ કે જેમાં ધાતુ એક પ્રકાર કરતાં વધારે પ્રકારના દાતા સમૂહ સાથે બંધિત હોય, દાખલા તરીકે CO જે કોબાલ્ટ ધાતુ છે એ NH3 4 વખત ને Cl2, એટલે કે અહીંયા જો હોમોલેપ્ટિકમાં NH3 એક જ પ્રકારનું સંકીર્ણ છે, એક જ પ્રકારનું લિગેન્ડ 6 વખત, બરાબર, બીજું કોઈ લિગેન્ડ તેમાં હાજર નથી કોબાલ્ટ સાથે. એ જ રીતે જ્યારે હિટ્રોલેપ્ટિકમાં જુઓ તો કોબાલ્ટ સાથે NH3 4 વખત અને ક્લોરિન 2 વખત છે, તો જેને આપણે હિટ્રોલેપ્ટિક સંકીર્ણ તરીકે ઓળખાય છે. ઓકે, તો આ વાત થઈ મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક. બરાબર, તો મિત્રો અહીંયા આપણે કેટલાક ટર્મિનોલોજીની ચર્ચા કરી છે, બરાબર, જે આપણે આ પ્રકરણ સમજવામાં ખૂબ જ અગત્યના છે, જે આપણે વિડીયો નંબર 2ની અંદર આજ રોજ આપણે જોયા. બરાબર, આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર જઈ કોમેન્ટ કરી શકો છો. બરાબર, તથા વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા મિત્રો, તથા તમારા બીજા મિત્રો પણ છે એ મિત્રોને આ વિડીયો શેર કરવાનું ના ભૂલતા. બરાબર, આ જ રીતે આપણે પ્લાન કરીશું કે રેગ્યુલર દરેક પ્રકરણના એક વિડીયો પ્રીમિયરમાં હું મૂકું અને તમને લાભ મળી રહે. બરાબર, જે વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા છો તે વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો. તથા આપણે તમને કહી દઉં કે આ ચેનલ ઉપર ઓલરેડી ધોરણ 12 કેમેસ્ટ્રી, રસાયણ વિજ્ઞાનના ગુજરાતી તથા અંગ્રેજી બંને માધ્યમની અંદર ઘણા બધા પ્રકરણો થઈ ચૂક્યા છે, જે તમને પ્લેલિસ્ટની અંદર મળી રહેશે. બરાબર, ટેલિગ્રામ ચેનલમાં જો જોઈન થવું હોય તો આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને તેની લિંક પણ મળી જશે, જેથી કરીને હું દરેક વિડીયોના નોટિફિકેશન તેની અંદર મૂકું છું. ઓકે, દેટ્સ ઓલ. થેન્ક યુ. આવજો.